ને પેલા વાસણ ઉટકી નાખું ને પછી ભજીયા બનાવું. એ ગગલી તું શેમાં ભજીયા તરવાની છો? ભજીયા તો તેલમાં જ તરવાના હોય ને કે પાણીમાં તો તરે નહીં. હા પણ કયા તેલમાં? તમારે ભજીયા ખાવાના તેલ ખાવાનું છે. એક તો બેઠા બેઠા કાજુ ગળશે સાંય કરાવું કાંઈ છે નહીં. એક તો આજ સવારે વહેલા ઉઠીને હું બધું કામ કરું છું એમાંય તમારે ફરિયાદ કરવી છે. હાથી ઘરના કામ વહુ ના કરે તો કોણ કરે? હું તો મારા જમાનામાં લ્યો લ્યો પોતાના જમાનાની વાતો ચાલુ કરી બધી. એ આવો આવો કાંતાબેન. લ્યો ખાવ કાજુ. ના ના હો મારે નથી ખાવા. એ તિહારો હાલો હું જાઉં છું. આ હું આવ્યા છે ખાલી ડોક્યુ કરવા? તમે ટક ટક કરો છો ને જોવા આવ્યા છે. આ બહુ સારું હો. એ દરવાજાનો અવાજ આવ્યો, ગગલો એવો લાગે. આજે સુગંધ સરસ આવે છે, કંઈક સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં. હા હું કહું હું છે તું સીધી રીતે તો કહીશ નહીં. બોલ બોલ. સીધા માણસો સીધી રીતે કહે. અચ્છા એટલે તમે મારી હારે કોઈ દી સીધી રીતે વાત નથી કરતા એમ? એ ના ના એવું નથી. બોલ ને ફટાફટ, ભૂખ લાગી છે. એવી વસ્તુ કે જેને બનાવવાથી છે ને પ્રવાહીમાંથી ઘનમાં સ્વરૂપ થઈ જાય. એ ભગવાન, આ ભણવામાં તો વિજ્ઞાન કર્યું ને ખોટે ખોટું. હાલો 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 વિચારો વિચારો વિચારો. એ ભાઈ કહી દે ને હવે ભજીયા કરું છું. હા મજા બગાડી નાખી ગગલા એ પ્રશ્ન કરવાની. વાહ ભજીયા કર્યા એમ ને? હા પણ હું પૂછતી હતી ક્યાં તેલમાં તૈરા, પણ તારી ઘરવાળીએ કઈ જવાબ ના આપ્યો. લે પણ એમાં ક્યાં તેલમાં કર્યા શું ફેર પડે? પણ તમારે એને બાંધવું જઈશે, એમાં જ ઇન્ટરેસ્ટ છે ને કે ભજીયા ખાવામાં છે. તું એવું જ બોલવા ભાઈ. આવે તો આવ. તાર મમ્મીને રોજ વાતું કરતું. ગગલીએ તને વસમાં કરી લીધો છે. ઈ કે ને એટલું જ પાણી પીસ તું. એ નાટક બંધ કરો, નાટક બંધ કરો. કાજુ નાખો વાટકો ખાઈને બેઠા છો. હે હા એ બાજુમાં બેઠા બેઠા સલાહ દેતા હતા અને કાજુ ખાતા હતા. એ તો એક બે દાણા ખાધા. આખો વાટકો ભર્યો તેમ એક બે છમાણા. એ હાલો હાલો હવે જમવું છે વો. પાયગા તારા આવા જ કામ હોય તો હું લે. એ હાલો હાલો જલ્દી જલ્દી પછી છે ને હું ભજીયા પાડી દઉં. એ મસ્ત ચટાકેદાર મજેદાર બનાવજે વો. જો રહી ગયા તા ને બોયલા. હાલ જલ્દી કર હું આવું ફ્રેશ થઈને. ચલો તૈયાર છે. મરચા મસાલાને સ્વાદની ખડક, ખાવા જઈએ તો ભૂલાઈ જાય તનગટ એવા ભજીયા છે ગગલીના. વાહ સારી થારી આવડી એ પ્રમાણે ભજીયા તો છે ને. ચાખો પેલા. અરે માં તો કેટલા તીખા છે. તમે જ કીધું તું ને મજેદાર બનાવ છે. કે મોરા થોડાક મજેદાર હોય, તીખા તમતમતા હોય તો મજેદાર હોય. હા તું દાંત કાઢ લે હજી. એ રેવા દ્યો આ તીખા મારા હાટુ છે. આ તો ખાલી છે ને તમને મજાક કરવા હાટુ દીધા હતા. તમારા સરસ મોરા બનાવ્યા છે. લઈ આવ. હે એવું છે? કેવું મોઢું મરકાઈ ગયું, નકટા થઈ ગયું તો અવડું. હા તો થઈ જ છે ને. લે મને તીખા નથી ભાવતા, તને ખબર જ છે. આપણે મજેદાર કરવા હોય તો તીખા તમતમતા કરવા પડે. હા ઈ વાત તો હાસી, તો મજેદાર થાય બાકી ના થાય. લાઈન ભાઈ જેવા હોય એવા. આ બસ એમ પહેલાથી એવું કહેતા હોય તો આલી આ ડીશ તમારી છે ને, ડીશ મને આપી દો. હા હવે બરાબર મસ્તી ના હો બનાવ્યા ગગલી. એ કેમ છે? એટલે આવો કાંતાબેન. લે તમે જમવા ટાઈમે જ આવ્યા? જો લેતા જ જાઓ એકાદી ડીશ ભજીયાની. અરે ના મને ખબર નહોતી કે છે ને હે તમે જમતા હશો, બાકી હું ના આવત. હું જાઉં છું પછી આવું. અરે ના લઈ જાઓ ને એક ડીશ. અરે ના હું જાઉં છું. લ્યો ને આ લ્યો લેતા જાઓ. વાહ સરસ સુગંધ તો આવે છે હો. એ સારું હાલો હું જાઉં. શું કામ હતું ઈ તો કયો? તમે જમી લ્યો ને નિરાતે પછી વાત કરીએ. તારી ખોટાડી કેવી છે? એ કે મને ખબર નહોતી. હું ભજીયાની સુગંધ ના આવતી હોય, એ સુગંધ ઓલી હુંઘીને જ આવી હોય. એને છે ને ભજીયા ખાવા હોય એટલે આવવાની, પછી તો આપણે દેવાના જ છીએ. સાચી વાત છે મમ્મી. બોલો લ્યો કઈ કામ નહોતું, મને ખબર હોય ને એની. ગયું ઘરે કોણ લાપ કરે. આજો જા હાલો તમારા હાટુ લઈ આવું બીજું. તું બેસી જ જા ગગલી. ના તમે જમી લ્યો પેલા પછી હું બેસીશ. પેલાના જમાનામાં ના કરતા કે બધા જમી લે ને પછી જ ઘરની વહુ બેહે. ઓહો ઈ જમાનાને કેમ યાદ આવી ગઈ? અરે એમ જ જમી લો તમે ગરમ. ઈ તો પેલાના જમાનામાં એટલે બેહતા. હા માન મર્યાદા હતી એટલે. હવે તો બધી મેવે મૂકી છે. ક્યાં છે મેવો? તો ત્યાંથી લઈ આવું. અરે ના હવે હું એમ કહેવાની હતી પેલાના જમાનામાં એટલે છે ને બહુ હોશિયાર હતી. પેલા છે ને બધાને ખવડાવી દે એટલે બધા ખાઈ લે ને પછી સાકી લીધું હોય એટલે ખબર પડી જાય મીઠું ઓછું હોય, તીખું વધુ થઈ ગયું હોય કે પછી કઈ ઓછું હોય ને તો ખબર પડી જાય. એટલે છે ને એમાં નાખી લે એટલે જીસેલે બેહે એને તો હરખું ખાવા મળે. વાહ ગગલે ઈ વાત હાસી હોય, એવું જ કરાય આમ તો. હાલ ને હવે સાન મને બે જણ લપ કરતી. હાલો તમે બહુ કયો છો તો બે જાવ હો. બહુ નથી કેતી, એક જ વાર કીધું છે હો. હાલો ને એક વાર હું ભાવ ખાવો ખોટો. કેવાની વાર હતી હવે. પચકારા બોલાય માને ખાસો કે પચકારા બોલાવસ? એ તો કઈ ખાવું શાંતિથી. હા તને કઈ શાંતિથી આવડતું જ નથી, ખાતાય નહીં. હા બોલો. એ બાત્યું જ હોય જઈ હોય તઈ હું મજા આવે બાંધવામાં. એકદમ બાંધો જ ખબર પડે હું મજા આવે નહીં.
કા મમ્મી? જાને હવે કામ મમ્મી કરતી. બસ તમે ખાઈ કા લીધા? તમને કીધું તો નહીં મેં ક્યાં તેલમાં તૈરાઈ. લે પાછું હરગા વસ્તુ. લે હું ક્યાં દિવાળી છું તો હરગાવું. તને દિવાળી વગરે હરગાવતા આવડે છે. તો કેવું સારું કા આપણે તો ઘરમાં દિવાળીની જરૂર જ ના પડે, લાઇટરની જરૂર ના પડે કા? તને ક્યાંયથી ના પહોંચાય હે ને હું તો ખાવા માંડું છું નકર મારો મગજ છે ને માં ખાલી થઈ જાહે. ઈ કઈ ઉપાધિ કરો માં જે વસ્તુ હોય જ નહીં ઈ ખાલી કેમ થાય? ચૂપ થઈ જા તો હવે ગગલી. ये लगा 4 ए बाउंड्री के बाहर. વાહ રે વાહ મસ્ત રમે છે હો બધાય. એલા મેચ બંધ કરીને મારી સિરિયલ કરીને. ના મારે છે ને ઓલા ડાન્સ શીખવાડે છે ને ઈ જોવું છે. ના મારે સિરિયલ જોવીશ. આ સિરિયલોમાંથી જ બાંધો પછી તમે. મારે ડાન્સ જોવો છે કીધું ને કઈ જોઈ. મારે સિરિયલ જોવું હે. કાઈ થાય નહીં બે માંથી એકય નું મેચ જોવો છે મારે. તમારે જાવ હોય ને જાવ. આ તમને લઈ દો બીજું ટીવી મારે ઈ જ જોવું છે. તમે મોબાઈલમાં જોજો ને મેચ. નહીં નાની સ્ક્રીનમાં મને ના મજા આવે. તમે બે જોજો મોબાઈલમાં. અમને ના મજા આવે એટલે તમને ના મજા આવે તો. મારે જોવી હે સિરિયલ બંધ કરો બે. તમારી સિરિયલમાં કાંઈ કાઢ લેવાનું ના હોય છે ને. છોકરીના મા બાપ માનતા ના હોય એ ગુંડા હોય પછી છોકરા એને બાંધે પછી છોકરી છોકરા ભેગા થઈ જાય એ ના હાયલા રાખે. હા તઈ તું જ બનાવતો લાગે સિરિયલ. હા મને જ પૂછવા આવે છે બધાય બનાવવા. એ મોઢું જોયું મોઢું અરીસામાં પેલા લે સ્ટોરી કહેવામાં કઈ મોઢું ના જોવાનું હોય એમાં તો ખાલી છે ને કહેવાનું હોય એમાં બતાવવાનું ના હોય મોઢું. આ પણ ઈ કેવા હાટું મોઢું છે એવું. એ તમે બે લપ કરો મને મેચ જોવા દો હો. એવું નહીં જોવા દઉં હો. એ બાપા રે આ શું થઈ ગયું? આ તો હજરમાં યાદ આવી ગયા ટીવીમાં. એમ તમારે બે વાહે મને ના જોવા દીધું ને તમને જોવા નહીં મળે હવે જાઓ. દિલ કે અરમાં આંસુઓ में बह गए हम वफा करके भी तन्हा रह गए. એ ગાંડા કાઢમાં હાવતું. એ પણ તું નીચે કાં બેહી ગયો હાવ? શું કરું બીજું આમાં તો ફોન કરો બીજું તો હું હોય હવે હમું કરવા વાળાને. આ ગગલીની નજર રહી ગઈ એટલે આપને બેને જોવા ના મળ્યું. હા તઈ તમે બે તો આંખ બંધ કરીને બેઠા હતા ને એટલે તમારી નજર તો લાગે જ નહીં. એ હું ગગલો વાત કરું છું અમારી ટીવી બગડી ગયું તમે હમું કરવા આવી શકશો? હાથી કઈ વાંધો નહીં. એ નાઈટ તો નહીં આવી શકે. અરે મારી સિરિયલ હાલો મોબાઈલમાં જોવા માંડીએ તો. હા હો હમણાં બે કેવી બથોડા લેતી હતી કે અમે મોબાઈલની સ્ક્રીનમાં ના જોઈએ અમને નાની સ્ક્રીન લાગે અમારે ટીવીમાં જોવું હે ને હવે ટીવી બગડી ગયું છે તો મોબાઈલમાં જોવા માંડ્યું છે બે. તમારે બે જ વાત કરું છું જો તો હારી જવાબ નથી દેતી. કાઈ નહીં હું જોઉં છું કેમ ના દે જવાબ. એ ટીવી તો ચાલુ થઈ ગયું હાલો હું તો જોવા માંડું મેચ ઈ બે ના જોવે કાઈ નહીં. હે ક્યાં એ થઈ ગયું લઈ લે મને જોવા દે. હે હું હમણાં બરાડા પાડીને બોલતો તો જવાબ નતો દેવો. ટીવી નું કીધું તો પટપટ ભાઈ દોડતું આવ્યું નથી થયું ચાલુ અને મૂકો મોબાઈલ બે. લે કા મોબાઈલમાં તો જોવા દે. હમણાં તમે કહેતા હતા કે અમને મોબાઈલમાં જોવું ના ગમે ટીવીમાં જોવું ગમે મારી યાર બાધી પડ્યા હતી. આ તો તઈ નતું ગમતું હવે ગમે છે હવે કઈ. આ તો તઈ મને નતું જોવા દેવું એટલે તમને ગમતું નતું બરાબર છે ને. આ તમે જે વિચારો ની બધી બરાબર જ છે. મારે ટીવી હમું જ નથી કરાવી દેવું ભલે જોયા રાખજો મોબાઈલમાં જ. એ ના ગગલા એવું ના હોય. એવું જ કરું એટલે મને જોવા નહોતું દેવું એટલે પોતાને બેને જોવું હતું અને જેવું ટીવી ખરાબ થયું એવું બે મોબાઈલ લઈને બેહી ગયું. આ પણ જોવું હોય તો જોવું હોય ને અમારે. આ પણ તો તઈ મને જોવા દેવામાં શું વાંધો હતો? એ કાંઈ વાંધો નતો જો તું તારે. હા તો હવે ટીવી બગડી ગયું એટલે તમે એમ જ કહો ને જો તું તારે. હા પણ હવે થઈ ગયો મૂક ને. નથી મૂકવું મારે મોબાઈલ જો હે ને મારે હંતાડી દેવાસ તમારા બેના. કે નાના છોકરા થોડાક છીએ અમે. નાના છોકરા હારા હોય તમારા કરતા તો. આ બહુ સારું મેં જોઈ થાવું હોય આખો દીતી. તમારે બેને ઈ જોઈ સિરિયલ ડાન્સ જોવાનું શું જરૂર હોય? તમારે જે મેચ જોવામાં જરૂર હોય ને અમારે હે ને સિરિયલો જોવામાં જરૂર હોય હો. એ બહુ સારું હું મોબાઈલ લઈને બેસી જાઉં. છેલ્લે તો તઈને મોબાઈલ લઈને બેસી ગયા ટીવી વાળા થતા હતા. બીજું તો શું કરવું હવે? હા મોબાઈલમાં હાવ જોઈ લેવાય. ટીવી ને માથાકૂટ જ નહીં કઈ. કોઈ રૂ બધું હાલો આપણે આપણા મિત્ર વાતો કરી લઈ. તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગગલીની દુનિયા.